જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે। શું પ્રેમ, લગ્ન, નોકરી, ધંધો કે પરિવારની ચિંતા તમને પરેશાન કરે છે? તો હવે ચિંતા છોડો, માનો માં ઉમિયા એસ્ટ્રોલોજર સાથે। અહીં મળે છે ફેસ રીડિંગ, પામ રીડિંગ, જન્મકુંડળી વિશ્લેષણ, પ્રેમ અને રિલેશનશિપ માર્ગદર્શન, કેરિયર અને બિઝનેસ માટે નિષ્ણાત સલાહ, તેમજ તમારી દરેક સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન। વિશ્વાસ, વર્ષોના અનુભવ અને માતાજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની નવી શરૂઆત કરો। આજે જ કોલ કરો અથવા વોટ્સઅપ કરો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। વિસનગર શહેરની જીવનજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક ખાતે આજે વહેલી સવારથી જ રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। શહેરના નજીકમાં જ આવેલા દગાવાડિયા ગામના દાતાશ્રી તરીકે ઓળખાય છે તેવા કૈલાસ ડેવલપર્સના ઓનર એવા શ્રી કનુભાઈ ડી ચૌધરીના જન્મદિવસની ખુશાલીમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વોલેન્ટરી બ્લડ બેંકના એસી હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં વોલેન્ટરી બ્લડ બેંકના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ આરકે અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કીર્તિભાઈ પટેલ તથા સભ્યો દ્વારા સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના દિવસે ખાસ કેડી ચૌધરીના જન્મદિવસની ખુશાલીમાં શુભેચ્છાઓ પાઠવવા અને રક્તદાન કરવા માટે સંબંધીઓ, મિત્રો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં કનુભાઈ ચૌધરીને આશીર્વાદ આપવા માટે સંતો, મહંતો અને વિવિધ સંસ્થાઓમાં શ્રી શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા। આજના દિવસે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના હોલમાં રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી। રક્તદાતાઓએ સ્વયંભૂ રીતે રક્તદાન કર્યું હતું। પોતાના જન્મદિવસની ઉજવણી બાબતે જણાવતા શ્રી કનુભાઈ ચૌધરીએ આખા ગુજરાતમાં ક્યાંય ન હોય તેવી બ્લડ બેંક વિસનગર શહેરમાં શ્રી રાજુભાઈ પટેલ અને કીર્તિભાઈ પટેલની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે તેના ભરપૂર વખાણ કર્યા હતા। આજના રક્તદાન કેમ્પમાં 500 કરતાં વધારે રક્તદાતાઓએ પોતાના રક્તનું રક્તદાન કર્યું હતું। બ્લડ બેંકની વાત કરું તો પહેલા તો આજે જે રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા એટલે રક્તદાન એ મહાદાન છે। આજે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એટલે કેમ્પ એટલે એક યજ્ઞ છે અને જે બ્લડ બેંક બનાવી એ મહાયજ્ઞ છે। આ મહાયજ્ઞમાં જે આપણા કનુભાઈએ રક્તદાન કેમ્પ કરી એ કેમ્પની આહુતિ આપી છે। આજે વિસનગરની તમામ જનતાઓને થેલેસેમિયા હોય, કેન્સર પીડિત હોય, આંતરડાના રોગો હોય, કોઈ સર્જરી થઈ હોય, આવા બધા દર્દીઓ માટે બ્લડ બેંક આશીર્વાદરૂપ થશે એ ચોક્કસ વાત છે। આજે બ્લડ બેંક ચાલુ થઈ ગઈ, દાતાઓએ ખૂબ દાન આપ્યું, પણ બ્લડ બેંક એવી વસ્તુ છે કે ખાતું ધન છે। બ્લડ બેંકમાં કોઈ આવકનું સ્ત્રોત નથી, પણ સતત ખર્ચાઓ અને એમાં અમે થેલેસેમિયા વોર્ડ કરીશું અથવા તો એમ્બ્યુલન્સ વાહન કરીશું તો આ બધા ખર્ચા વધવાના છે। બ્લડ બેંક નાની હતી, આજે મોટી બનાવી તો મેન્ટેનન્સ ખર્ચ વધશે, નવી મશીનરીઓ લાવ્યા એનો મેન્ટેનન્સ ખર્ચ વધશે, પણ રાજુભાઈ અને કનુભાઈ જેવા આ બ્લડ બેંકની પડખે ઊભા છે એટલે કાંઈ આંચ આવવાની નથી અને સતત પ્રગતિ કરી વિસનગર શહેરની, આજુબાજુ તાલુકાની અને છેક વિજાપુર, ઊંઝા, અંબાજી, સતલાસના બધાને મદદરૂપ થવાની ચોક્કસ બાબત છે, એમાં કોઈ શંકા નથી। ખૂબ આનંદ થાય। રોજ આમ તો જન્મદિવસ હોય છે, પણ સતત પણ વિશેષ એટલા માટે આનંદ થાય કે આજે આટલી મોટી સંખ્યામાં બ્લડ ડોનરો, શુભેચ્છકો, મિત્રો, સગા સંબંધીઓ અને દૂર દૂરથી બ્લડ દાતાઓ આવ્યા, એમને મળવાનું થયું અને આટલી સુંદર વિસનગરમાં વ્યવસ્થા બ્લડ બેંકની જોઈ અને બધાનો ખૂબ ઉત્સાહ અને આનંદમાં બહુ સરસ વધારો થયો છે અને એક સરસ આટલી વ્યવસ્થા જોઈ અને આટલા વિસ્તારમાં કોઈ આવી સરસ વ્યવસ્થા બ્લડ બેંક હોય એવી કોઈ છે નહીં
એટલે મને આજે મારો જન્મદિવસ છે. આ રાજુભાઈ, ખુશીભાઈ અને મેં જે વ્યવસ્થા કરી છે એ બધા હું એમનો આભારી છું અને આ સુંદર કામ કરતા રહી હું સહભાગી બનવાનો મોકો મળ્યો. રાજુભાઈ એક વખત અહીંયા એક વ્યવસ્થામાં આ એક થેલેસેમિયા માટેની વ્યવસ્થા બાકી છે એટલે હું બ્લડ કેમ્પ દર સાલ કરું છું એટલે મને આ વિશે થોડી ખબર છે. બ્લડમાં બાળકોને ખૂબ જરૂર હોય છે. થેલેસેમિયાના પેશન્ટ હોય ને દર મહિને બ્લડ જોઈતું હોય છે. એટલા માટે પછી વિચાર આવ્યો, રાજુભાઈએ મને પ્રપોઝલ કર્યું. એક જ દિનમાં મેં હા પાડી કે રાજુભાઈ આ સિવિલ અને એમાં પાછી પાણી ના હર હંમેશ કરતું હતું. આમ તો 2004માં મારા ફાધરને જ્યારે સિવિલમાં એડમિટ કરે મારે 10 બોટલ બ્લડની જરૂર પડી. એ દિવસે મારે ગામમાંથી અને બીજા સગા સંબંધીઓને વ્યવસ્થા કરવા માટે યુટ્યુબથી બોલાવવા પડ્યા. એ દિવસથી રેડ ક્રોસ સાથે વાત થઈ અને આવા બ્લડ કેમ્પો કરવાની પ્રેરણા મળી મને. ઓકે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.